શાકભાજી લઈ લો, શાકભાજી, તાજી તાજી શાકભાજી. જુનેરબુન તમારે લેવી છે? શાકભાજી લઈ લો, શાકભાજી, શાકભાજી લઈ લો, શાકભાજી. શું લાયા છો બેટા? બટાકા, ટામેટા, ધાણા, ભીંડા, ગોવારફળી. બટાકા શું ભાવ છે? 20 ના 500. 20 ના 500. સરસ. અને પછી મારે ડુંગળી લેવી હોય તો? ડુંગળી 10 ની 1 કિલો. સબ્જી લઈ લો, સબ્જી, તાજી તાજી. શાકભાજી લઈ લો, શાકભાજી, શાકભાજી લઈ લો, શાકભાજી. તાજી તાજી છે કે પછી 3 દિવસ પહેલાની છે? તાજી તાજી. ક્યાં વાઈ હતી? ખેતરમાં. કોના? અમારા. એવું? સરસ. શાકભાજી લઈ લો. લેવી છે જીનરબુન તમારે? શું ભાવ રાખ્યો છે? ગોવારફળી 20 ની કિલો. અને બટાકાનો? બટાકાનો 30 ના કિલો. અને ટામેટાનો? ટામેટાના 10 ના 2. 10 ના 2 જ ખાલી? આવો. મોંઘા પડે. થોડો ભાવ કરો. એ તો હવે પૈસા વધ્યા એટલે થાય એવું. પૈસા અમારે ક્યાં વધ્યા છે? ભાવ વધ્યો છે. ભાવ વધે છે પણ પૈસા દેવા પડે ને ત્યારે અમારે કમાઈ શકીએ ને અમે. તમારી વાત તો બરાબર છે પણ હું એ શું કરું, મારી જોડે તો પૈસા જ નથી એટલા બધા. બસ તો શાકભાજી શમ લેશો તમે? શાકભાજી તો લેવી છે પણ મોંઘી પડે છે. તો પૈસા જોઈએ ને પહેલા. તો વટાણાનો ભાવ કહો. ટામેટા મને ના પોસાય. તો ગોવારફળી લેવું. ગોવારફળી ભાવતી નથી. તમે મને 50 રૂપિયાના બટાકા કીધા અને તો 30 ના કીધા. આવું કરવા હું તો રોજ લઉં તમારા પાસે. આવું કરશો તમે મારા? હા ના ચાલે. તો પછી ના લઉં તમારા પાસે. તમે મને 30 ના કીધા મને 50 ના કીધા. તો મને હરખું કરી આલો, 25 રૂપિયા કરી આલો તો હું લઈ લઉં. તો 10 ના. 10 ના? તો મારે 10 માં જોવું. ઓકે લઈ લો. સરસ.